હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે સાપુતારા પહેલાં સૂતા હતા રાતે. સાપુતારા અહીંથી છે 7 કિલોમીટર. એ પહેલાં જો આપણે ગુરુકૃપા હોટલે સૂતા હતા. આ ગુરુકૃપા હોટલ છે અને અહીંયા ગાડી આપણી પડી છે. એનું પાર્કિંગ છે. તો હવે આપણે અહીંથી નીકળવાનું છે ચા પાણી પીને. તો ચાલો જાય ચા પાણી પીવા માટે. કેતનભાઈની હોટલ છે સાપુતારા ઘાટમાં. તો ફાઇનલી આપણે જો ચા પાણી પીવા માટે જઈએ છીએ. આ કેતનભાઈ જો સામે રહે, આ હોટલના માલિક છે. ફાઇનલી અત્યારે જો આપણે ચા પાણી પીને આપણે હોટલેથી નીકળી ગયા છે. સાપુતારા ઘાટનો નજારો છે. ને જોરદાર નજારો. સાપુતારા પ્રવેશ શંકર ટોલ નાકા પહેલા જ હોટલ છે ગુરુકૃપા. સાવધાન, કામ ચાલુ છે ભાઈ આગળ. અહીંયા ટેટ ચડીને જવાનું છે આપણે. જો ભાઈ આ ટેકરી દેખાય ને ત્યાં ચડવાનું છે આપણે. તો ફાઇનલી આપણે જો સાપુતારા ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું છે. અને આ ઘૂંટી છે ને સાપુતારામાં ખતરનાક ઘૂંટી કહેવાય. અને ઉતરવામાં એટલી ધ્યાન રાખવી પડે અને ચડવામાં પણ એટલી ધ્યાન રાખવી પડે. આ ખતરનાક ઘૂંટી કહેવાય આને. ચડવામાં તે ગાડી કેવડાવે, ઉતરવામાં કેવડાવે. એટલે ધ્યાન રાખીને સાપુતારા ઘાટ ચડવો. જે છે 7 કિલોમીટરનો જ ઘાટ છે બરોબર. તો બાકી તો બધું આપણે ચડ ઉતર આવ્યા જ કરે. પણ આવડિયા મેન ઘૂંટી છે ને, અહીંથી જે ચાલુ થાય છે ઘાટ ચડવાનું, એ આ ખતરનાક છે. જો તમે કેવી ઘૂંટી છે. હા, યુટર્ન છે કે નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જાઓ. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ફાઇનલી અત્યારે તો આપણે સાપુતારા ઘાટ ચડી ગયા છે. અહીંથી શેરડી થાય છે 160 કિલોમીટર, સપ્તશૃંગી 55, નાસિક 94, 79. સાપુતારા ઘાટ ચડો એટલે આ ગેટ આવે. સાપુતારા તો ઘાટ આપણો. હવે આપણે જવાનું છે બોરગાંવ. બોરગાંવ બોર્ડર તરફ જવાનું છે આપણે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9 અને આપણે પહોંચી ગયા છે બોરગાંવ બોર્ડરે. મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છે આપણે. આ બોરગાંવ બોર્ડર છે મહારાષ્ટ્રની. તો આપણે અહીંયા કાંટો પાટો કરાવીને પછી આપણે નીકળશું. આ કાંટો છે, કાંટા ઉપર આપણે ચડાવી દીધી છે ગાડી. કેટલો વજન છે? જો ખુલ્લી ગયો છે દાંડિયો. હવે પછી આપણે જઈએ બોર્ડર તરફ. તો ફાઇનલી અત્યારે આપણે જો બોર્ડર એન્ટ્રી કરીને આપણે નીકળી ગયા છે. હવે આપણે રહીશું વણીથી પીપલગાંવ, નિફાડથી આપણે નીકળીશું સિન્નર. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જાય. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે પીપલગાંવ પહોંચી ગયા છે. જો પીપલગાંવ કેવી ધરાક લબડે જો છે ને નજારો. આ પીપલગાંવ છે. અહીંથી પીપલગાંવ ચાલુ થઈ ગયું. પીપલગાંવની માર્કેટ આવશે.
તો ફાઇનલી અત્યારે આપણે વાગી ગયા છે 10:30. તો આપણે ચાલો ચા પીવા જવું છે. તો આપણે જઈએ છીએ ચા પીવા માટે. ખાંડવાળી ચા અને ગોળવાળી ચા. આપણી ગાડી અહીંયા પડી છે. જો હાલો ભાઈ, આપણે ભેળ મંગાવી લીધી છે અને ભેળ ખાઈએ છીએ આપણે. જો આપણી ગાડી સામે પડી છે. ભાઈ ગોળની ચાય. તો ફાઇનલી આપણે જો ચા નાસ્તો કરીને આપણે પાછા નીકળી ગયા છે. તો હવે આપણે આવશે નિફાળ. નિફાળ અહીંથી છે 4 કિલોમીટર. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી આપણે જો અત્યારે નિફાળ પગી ગયા છે અને વાગી ગયા છે આપણે 11 અને નિફાળ પગી ગયા છે. તો નિફાળથી આપણે જઈશું હવે સિન્નર બાજુ. આપણે નીકળવાનું છે સિન્નર. હા, નિફાળની માર્કેટ છે. આ બસ સ્ટેન્ડ છે નિફાળ. નિફાળથી આપણે મારશું ડાયવર સાઈડ. ઓલી બસ જાય ને એ બધું જવાનું છે. અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ મારી દીધી છે. આપણે નીકળવાનું છે હવે સિન્નર. નિફાળ ગામ છે આ. ફાઇનલી અત્યારે આપણે જો સિન્નર પાર કરીને જે આપણે નાસિક સિન્નર પૂના હાઈવે આવે ને અત્યારે પહોંચ્યા છે આપણે. જો આ સામે હાઈવે છે એ આપણે નાસિક પુનાવાળા હાઈવે છે. અહીંથી આપણે બ્રિજ પાર કરીને સીધે સીધા હાલ્યા જઈશું.
ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે શેરડી નગર હાઈવે. આપણે પહોંચી ગયા છે, તો હવે આપણે જઈશું નગર તરફ. જો આ શેરડી નગર હાઈવે છે. આપણે આવ્યા લોણીથી. અહીંયા આવશે રાહુરી. રસ્તાનું કામ ચાલુ છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને આપણે પહોંચી ગયા છે નગર. તો હવે આપણે જઈશું નગર બાયપાસ. નગર સિટીમાંથી નથી જવાનું, આપણે નગર બાયપાસમાં જવાનું છે. નગર બાયપાસમાં જઈને આપણે સીએનજી ગેસ બેસ ફૂલ કરાવીએ. જો અહીંથી સોલાપુર છે 243 કિલોમીટર, પુના 126, છત્રપતિ સંભાજીનગર 113 કિલોમીટર, અહમદનગર 13 કિલોમીટર. સામે છે આપણે અહમદનગર સર્કલથી આપણે જવાનું છે રાઈટ સાઈડ બાયપાસ. આ બધી જાય ને ગાડી બાયપાસ જાય તો, અને આ સિટીમાં જાય. આ છે નગર બાયપાસ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ આપણે સીએનજી પંપ આવી ગયો છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભારતના પંપે સીએનજી ગેસ પુરાવા માટે. તો આપણી ગાડીમાં ગેસ પુરાવો લગાડી દીધી છે. કેટલો ગેસ આવે છે? 57 કિલો આવી ગયો છે. રેટ પણ જો 167 રૂપિયા એટલો રેટ છે. કિલો. તો ફાઇનલી ગેસ બેસ ફૂલ કરાવીને આપણે નીકળી ગયા છે. અહીંયા તો ભાઈ રેટે વધી ગયો છે 100 રૂપિયા અને 67 પૈસા ગેસમાં, પેટ્રોલ ડીઝલમાં નહીં. નવાનગર બાયપાસ છીએ આપણે અત્યારે. નગર બાયપાસ પૂરો થાય એટલે આપણે જવાનું છે કરમાળા. મિરજગાંવ કરમાળા હાઈવે પકડવાનો છે આપણે, સોલાપુર વાળો હાઈવે. અત્યારે આપણે નગર બાયપાસ પૂરો કરીને આપણે ચડી ગયા છે કરમાળા હાઈવે ઉપર. આ છે કરમાળા હાઈવે. અહીંથી સોલાપુર થાય છે 216 કિલોમીટર અને કરમાળા થાય છે 80 કિલોમીટર.
મિરજગાંવ કરમાળા 37. તો આપણે પહોંચી ગયા છે કરમાળા. પહેલા ટોલ નાકું આવે અત્યારે પહોંચ્યા છે. ટેમ્ભુણી, પંઢરપુર, વિજાપુર. હવે રોડ પૂરો થવાની તૈયારીમાં છે, હાઈવે 4 લાઈન. પછી આપણે આવશે સિંગલપટ્ટી રોડ. સોલાપુર છે 147 કિલોમીટર. તો ફાઇનલી અત્યારે આપણે નગર કરમાળા વાળો 4 લાઈન હાઈવે છે એ અત્યારે જો અહીંયા પૂરો થાય છે. અને આપણે હવે આવશે ડબલ પટ્ટી, સિંગલ પટ્ટી એ રીતનો રસ્તો આવશે. પછી આપણે આવશે કરમાળા. તો કરમાળા જઈને આપણે ચા પાણી પીએ. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી અત્યારે આપણે જો કરમાળા પહોંચ્યા છે. કરમાળાથી આપણે જવાનું છે કરમાળા બાયપાસ. અહીંથી ટેમ્ભુણી છે 45 કિલોમીટર છે. આપણે સોલાપુર પૂના હાઈવે 45 કિલોમીટર છે. આ આપણે છીએ કરમાળા બાયપાસમાં. તો કરમાળા બાયપાસમાં એક ચાની લારી આવે છે, બહુ મસ્ત ચા બનાવે છે. તો ને આપણે જઈને ચા પીએ. કરમાળા બાયપાસમાં રિલાયન્સનો પંપ આવે ને ચાની દુકાન છે. જો ચાની ટપરી. ચા એટલે ચા એક નંબર ચા બનાવે છે અહીંયા આગળ. પાછળ આર્મીનું કેમ્પ છે. જો આર્મીની ટ્રેનિંગ માટે. તો ત્યાં આપણે ચા પીવા માટે જવાનું છે. જો હાઈવેની બાજુમાં જ છે. તો ચાલો આપણે જઈએ ચા પીવા માટે.
તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે ચા પાણી પીને નીકળી ગયા છે ટેમ્પોની તરફ જવા માટે. તો ફાઇનલી અત્યારે આપણે જો ટેમ્પોની પહોંચી ગયા છે. હવે ટેમ્પોનીથી મારશું આપણે ખાલી સાઈડ, એટલે આપણે પૂના સોલાપુર હાઈવે પકડાઈ જાય. જો આપણે ખાલી સાઈડ મારી દીધી છે. હવે પછી આપણે આવશે પૂના સોલાપુર હાઈવે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને આપણે પહોંચી ગયા છે સોલાપુર. તો હવે આપણે જવાનું છે વિજાપુર. તો સોલાપુર બાયપાસ જઈએ છે આપણે. હવે બોર્ડ માર્યું છે વિજાપુર. તો આ છે સોલાપુર બાયપાસ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 11:10 થઈ છે અને આપણે પહોંચી ગયા છે સોલાપુર પાર કરીને મહારાષ્ટ્રની બોર્ડર આવે ને પહોંચી ગયા છે આપણે. જો આ મહારાષ્ટ્રની બોર્ડર છે ને પાછું આપણે કાંટો બાટો કરાવીને પછી પાછું આપણે હાઈવે ઉપર ચડશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જો કાંટા ઉપર ચડાવ્યું છે ગાડી. કેટલું વજન છે જોઈએ છે આપણે. 14,700, 14,900, 14,890 વજન છે. અને આ ભાઈ કાંટો કરે છે આપણો. ए भैया ये कौन सा बॉर्डर है? हैं? सोलापुर. और जल की बॉर्डर कर्नाटक होगा. कर्नाटक. ठीक ठीक है चलो. હવે આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવવા જઈશું. સામે બોર્ડર છે, અહીં આપણે એન્ટ્રી કરાવવાની. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 12 અને જો આપણે ગાડી લગાડી દીધી છે આપણી. આપણે પહોંચી ગયા છે વિજાપુર પહેલાં સાગર હોટલે. તો રાતના 12 વાગી ગયા છે. આપણે જવાનું છે જમવા માટે. તો ચાલો જમવા માટે જઈએ. સાગર હોટલ છે. આ સાગર હોટલની આપણે અંદર આવી ગયા છે. આ એસી હોલ છે હાઈફાઈ માટે. આ બધા છે એના વેઇટર.
આ હોટલમાં આપણે બધા જો જમે છે ડ્રાઈવર સ્ટાફ. આપણે ઓર્ડર રાખી દાળ તડકા ચપાતી રોટલી ઓર્ડર આપ્યો છે. આવે એટલે આપણે જમવાનું ચાલુ કરી દઈએ. તો ફાઇનલી આપણે જો દાળ તડકાનો ઓર્ડર આપી દીધો હતો. દાળ તડકા આવી ગયા છે. આ છેતરવાના ધંધા છે આ ડોલમાં. ચપાતી રોટલી બંધ કરો. તો ફાઇનલી અત્યારે તો જમી કરીને આપણે આવી ગયા છે આપણી ગાડીએ. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.